વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાવેશના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 3 જોઈશું. તો ઉદાહરણ નંબર 3ની અંદર આપણને થોડીક માહિતી આ રીતની આપેલી છે. ઉદાહરણ નંબર 3 પાકું સરવૈયું છે અનલિમિટેડનું. નીચે 4 શરતો આપેલી છે. 2006માં પૂછાઈ ગયેલો છે. તો આ પ્રમાણે એની રકમ છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ ખરીદ કિંમતથી. મિત્રો, આમાં ખરીદ કિંમતની ગણતરી નથી આપી, એની ચૂકવણીની ગણતરી આપેલી છે. આપણને સૂચના આપેલી છે કે અનલિમિટેડની તમામ મિલકતોને દેવા લઈ લીધા છે. જેટલી મિલકતો કહેવાય એટલી બધી પણ લઈ લીધી છે. એટલે આમાં આપણે બધી મિલકતો લેવી પડશે અને તમામ દેવા પણ લેવા પડશે. ચોખ્ખું લખેલું છે. તો ખરીદ કિંમતની ગણતરી કરી તો તેમાં લખેલું છે કે જમીનની કિંમત 90,000 લખવાની અને પ્લાન્ટ યંત્રોની કિંમત 1,30,00,000 લખવાની. બાકી સ્ટોક, ફર્નિચર, લેણી ઊંડી, રોકડ સિલક એ બધું બરાબર છે. પણ દેવાદારોમાં 5% અનામત કાઢવાની છે. 50,000 દેવાદારોમાં 5% એટલે 2500 રૂપિયા ઘાલ ખાતામાં બાદ કરી લે. 47,500 ચોખ્ખા લેવાના અને 20,000 રૂપિયા જે આપણને મિલકત આપેલી છે એમાં પાઘડીના છે. બરાબર છે. તો એ 1,20,000 રૂપિયા પાઘડી. આ છે રકમ ઘાલ ખાતે અનામત. આ છે પાઘડી અને 5% ઘાલ ખાત અનામત કાપેલી છે. 5% કાપીને પછી બિનચાલુ મિલકતો 23,500. એટલે આટલી મિલકતો આપણે બધી મિલકતો લેવાની છે. એટલે એમાં કાંઈ બાદ કરશું નહીં. 353,500 એટલે 3,53,500 આવ્યું. બાદ બધા દેવા. ડિબેન્ચર છે 1,00,000ના, એના ઉપર 10% પ્રીમિયમ આપવાનું છે. એટલે પ્રીમિયમ પણ બાદ થશે. એ આપણે હંમેશા ગણીને બાદ કરવાનું. પ્રોવિડન્ટ ફંડ છે, લેણદારો છે, દેવી ઊંડી છે અને ઘાલ ખાતની જોગવાઈ કરી આપણે 2500ની. એ ઘાલ ખાત અનામતની પણ જોગવાઈ બાદ કરવાની, ધ્યાનમાં રાખવાનું. તો 1,49,500 કુલ દેવા થયા. એમાંથી બાદ કરી ખરીદ કિંમત 2,04,000ની આવે. 2,04,000 આપણે કઈ રીતે ચૂકવવાના છે એ સૂચનામાં લખેલું છે. એમાં એમ લખેલું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને અનલિમિટેડના 5ના શેરના બદલામાં અનલિમિટેડના 4 શેર આપવા. એક ઓછો આપવાનો. બરાબર છે. તો 5,000 શેર છે, 4,500 ગુણી તો 4 એટલે 10 કિંમત રૂપિયા છે. તો 40,000 રૂપિયા પ્રેફરન્સ શેર થશે. અને ચઢેલ ડિવિઝન 4,000 રૂપિયા આપવાનું છે રોકડમાં, એ લખેલું છે એટલે આપણે એ પણ લખશું. ઇક્વિટી શેરમાં 5 4 જ આપવાના છે. એમાં પણ એમ જ છે. એટલે 20,000ના ઇક્વિટી 20,000 ઇક્વિટી શેર છે એટલે 4,55 ગુણશું 16,000 ઇક્વિટી શેર આવશે. એને 10 રૂપિયા કિંમત લખો એટલે 1,60,000 અને આ 40,000 એટલે 2,04,000 રૂપિયા થયા. એટલે 2,04,000 રૂપિયાની ખરીદ કિંમત થઈ. સામે 2,04,000 રૂપિયા આ રીતે ચૂકવવાના છે. એની સૂચના આપેલી છે કે 5 શેરના બદલામાં 4 શેર આપવા, ઇક્વિટી શેરમાં અને પ્રેફરન્સ શેરમાં. બરાબર છે મિત્રો. તો ખરીદ કિંમત સમજાઈ ગયેલી હોય તો એ ખરીદ કિંમત છે એ હંમેશા આપણે માલ મિલકત ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. માલ મિલકત ખાતાની ઉધાર બાજુ બધી મિલકતો લખવામાં આવે છે. તો આ બધી મિલકતો જે લખેલી છે એ ચોપડે કિંમત છે એ જ લખેલી છે એની. બરાબર છે. તો માલ મિલકત ખાતું નિકાલ ખાતાની અંદર હંમેશા અનલિમિટેડના ચોપડામાં આ કિંમત લખેલી છે, નવી નથી લેવાની. એ બરાબર ખાસ ધ્યાન આપજો. આ ખરીદીની ગણતરી કરીને ત્યારે એની જે બજાર કિંમત હોય કે જે દર્શાવી લેવાની. પણ માલ મિલકત ખાતું છે આ અનલિમિટેડનું છે. એટલે અનલિમિટેડ એની જે પોતાની ચોપડે કિંમત છે એ બધી આ લખશે. બરાબર છે. તો આ બધી મિલકતો બેઠે બેઠી લખેલી છે. ઉધાર બાજુ કાલકા ધનામાં તેને લખેલી છે ચોપડામાં જ. લેણદારો છે, પ્રોવિડન્ટ ફંડ છે, ડિબેન્ચર છે, દેવી ઊંડી છે. હવે
અને આ એની ખરીદ કિંમત આવી. બરાબર છે. તો ખરીદ કિંમત આવી. હવે આ પ્રેફરન્સ શેર છે એ શેર હોલ્ડર ખોટ આપણને ગઈ છે. શું કામ? આમાં 50,000ના પ્રેફરન્સ શેર આપેલા છે અને આપણે દીધા છે 40,000ના. 5 એ 4 છે દીધા એટલે 10,000 રૂપિયાની ખોટ આવી. એ 10,000 રૂપિયાની ખોટ અહીંયા લખવી પડશે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ખોટ. હવે આ બાજુનો સરવાળો તમે કરશો 3,68,500 અને આ બાજુનો સરવાળોમાં આ 16,500 ખૂટશે. તો એ છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ આવશે. એ આપણે જે ખોટ આવે ને શેર હોલ્ડર ખાતે લખીએ છીએ. અહીંયા 2 પ્રકારના શેર હોલ્ડર છે એટલે આપણે એનું નામ બતાવ્યું છે કે આ પ્રેફરન્સ શેર હોલ્ડરની ખોટ તો આપણે અહીંથી લાવ્યા. બરાબર છે. 50,000ના હતા અને 40,000ના દીધા એટલે 10,000 ઈ થયા. અને આ બાજુ ખૂટતી રકમ હોય છે એ શેર હોલ્ડર ખાતે લઈ જવાની હોય છે એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 16,500 લઈ જશું એટલે બંને બાજુ આપણે શું થશે? સરભર થશે. હવે આપણી પાસે પ્રેફરન્સ શેર મૂડી 50,000 હતી. બરાબર છે. પ્રેફરન્સ શેરનું ખાતું બનાવીએ આનું તો 50,000 હતી અને આ બાજુ આપણે પ્રેફરન્સ શેર આપ્યા 40,000. તો ખોટ અહીંયાથી આપણે 10,000 લીધી તો બંને બાજુ 50,000 થઈ ગયા. એ રીતે ઇક્વિટી શેરનું ખાતું બનાવીએ તો મિત્રો ઇક્વિટી શેર આપણને આપેલા છે 2 લાખ. એ હંમેશા જમા બાજુ દર્શાવવાના હોય. ઉધાર બાજુ જે આપણે આવતું હોય એની ખોટ આવતી તો ખોટ 16,500 અને 1,60,000 આપણે ઇક્વિટી શેર આપેલા છે ઇસ્યુ કરીને એ લખવા પડે. બરાબર છે. તો એ લખ્યા. જે મેં 40,000ના આપણે લખ્યા હતા આપેલા છે એ લખ્યા. 10,000 ખોટ લખી, 1,60,000 અને 16,500 માલ મિલકત ખાતે નિકાલ ખાતેથી ખોટ લઈ આવે. બાકીની જે બધી નફા નુકસાન ખાતે 23,500 કરીને બંને બાજુ 2 લાખ કરવું પડે. બરાબર છે. હવે એ જ રીતે બ લિમિટેડનું ખાતું બનાવીએ તો બ લિમિટેડને આપણે બ લિમિટેડનું ખાતું બનાવશું તો બ લિમિટેડ ખરીદનાર કંપની છે તો એને માલ મિલકત નિકાલ ખાતે 2,04,000 ખરીદ કિંમત ઉધાર બાજુ આવશે. સામે આપણે એને શું શું આપ્યું છે એ 2,04,000 એ આ આપ્યું છે. બરાબર છે. 40,000ના પ્રેફરન્સ શેર, 1,60,000ના ઇક્વિટી શેર અને 4,000 રૂપિયા રોકડા એટલે એ બેંક ખાતે લખાશે. જરેક ડિવિડન્ડ રોકડમાં આપેલું છે લખેલું છે એટલે બ લિમિટેડનું ખાતું થઈ. તો આટલા ખાતા પ્રેફરન્સ શેરમાં આપણે જે પ્રેફરન્સ શેર જે આ બાજુ લખવાના હોય રકમમાં આપેલા હોય તે અને આ બાજુ જેને કઈ રીતે આપ્યા છે એ લખવાનું. આ બાજુ ઇક્વિટી શેર મૂડી જે દાખલાની અંદર હોય તે આ બાજુ આપણે ઇક્વિટી શેર મૂડી કઈ રીતે આપી છે એ લખવાનું હોય. તો બરાબર આ રીતે આ બાજુ ખરીદ કિંમત આવે બ લિમિટેડના ખાતામાં અને ખરીદ કિંમતની કઈ રીતે ચૂકવણી થઈ છે એ લખવાનું હોય. હવે જેવી રીતે પ્રેફરન્સ શેરનું અલિમિટેડમાં હતું એવી રીતે બ લિમિટેડમાં પણ કરવું પડે. તો બ લિમિટેડમાં તમે કરો તો પ્રેફરન્સ શેર 40,000ના છે અને આ બાજુ પ્રેફરન્સ હોલ્ડર ખાતે 40,000 જમા. કારણ કે બધા શેર કોને આપવાના છે? પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાના છે. એવી રીતે ઇક્વિટી શેર આપણે 1,60,000 આપશું. બરાબર છે. તો એ પણ ઇક્વિટી શેર હોલ્ડરને રકમ આપી દઈશું ને આ બાજુ બ લિમિટેડ ખાતે 1,60,000 લખશું. બેંક ખાતાની અંદર આપણે ડિવિડન્ડ છે એ ચૂકવવું પડશે તો એ બ લિમિટેડ ખાતે 4,000, માલ મિલકત નિકાલ ખાતે પ્રેફરન્સ ડિવિડન્ડ 4,000. તો આ જે 3 રકમ છે એ 3 રકમ છે એ બ લિમિટેડના ખાતામાં આ રીતે ખાતું થશે અને આ લિમિટેડમાં થશે. તો હવે તમને કોઈ પણ આમાં અધુરાશ દેખાતી હોવી જોઈએ નહીં. મિત્રો આ જે છે ખરીદ કિંમતની ગણતરી ઉદાહરણમાં કરેલી નથી એટલે પરીક્ષામાં તમે કદાચ ન કરો તો ચાલે. કારણ કે આની અંદર ખરીદ કિંમત ડાયરેક્ટ સીધી ગણેલી છે કે 2,04,000 દેવાના છે. ઘણી વખત આપણે ઉદાહરણ નંબર 3માં જોયું 39 લાખ રૂપિયા તો એની ખરીદ કિંમત ગણતરી કરેલી ઉદાહરણમાં નથી. પણ આપણે કરવી હોય તો કરી શકીએ. ટાઈમ હોય તો કરવાની તો સારું લાગે અને ટાઈમ ન હોય તો નહીં કરવાની. ડાયરેક્ટ સીધું જે દાખલામાં ખરીદ કિંમત 2,04,000ની આપેલી છે તે 2,04,000 પ્રમાણે આ રીતે એના ખાતામાં લખી અને તમારે ખાતા પાડવા જોઈએ. ખાતામાં મિત્રો માલ મિલકત નિકાલ ખાતું, પ્રેફરન્સ શેર ન હોય તો ખાલી ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું
પછી સામે બ લિમિટેડના ખાતા અને બેંક ખાતું આવે જો રોકડ ચૂકવેલી હોય તો. બાકી રકમ પ્રમાણે ખાતાઓ આવે છે. માલ મિલકત ખાતું તો આવે જ, અને એમાં શું શું લેવાનું છે તમને બધાને બરાબર ખ્યાલ હોય છે. 2 દાખલા ગણીને કે બરાબર ખ્યાલ આવશે જ. આ બાજુ મિલકતો અને આ બાજુ દેવા બરાબર છે, અને જે કિંમત આપેલી હોય તે ખરી કિંમત. બાકી ખૂટતી રકમ હોય એ તમારે શેર હોલ્ડર ખાતે લઈ જવી પડે. 2 પ્રકારના શેર હોય તો આ રીતે કેટેગરી પાડવાની, ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર. નહીં તો ખાલી શેર હોલ્ડર ખાતે લખો તો ચાલે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.